કોઈ પણ વ્રત તમારું અધૂરું રહે તો આખે આખું પૂરું કરવું પડે, અડધેથી ન હાલે. તમે 16 સોમવારનું વ્રત લીધું અને 12 સોમવાર પછી કોઈ પ્રશ્ન આવ્યો અને તમે વ્રત અધૂરું મૂકી દીધું તો આવતા વર્ષે ફરીવાર જે સોમવારથી પ્રારંભ કરવાનો હોય ત્યાંથી જ કરવું જોઈએ. કોઈ પણ વ્રત તમારું અધૂરું રહે તો આખે આખું પૂરું કરવું પડે, અડધેથી ન હાલે. તમે 16 સોમવારનું વ્રત લીધું અને 12 સોમવાર પછી કોઈ પ્રશ્ન આવ્યો અને તમે વ્રત અધૂરું મૂકી દીધું તો આવતા વર્ષે ફરીવાર જે સોમવારથી પ્રારંભ કરવાનો હોય ત્યાંથી જ કરવું જોઈએ. 4.5 ચતુર્માસનું તમે વ્રત કરતા હો અને 2 માસ પછી 3 માસ પછી એ વ્રત તમે તોડી નાખો યા તો કોઈ અધૂરું મૂકી દો તો એ વ્રત ફરીવાર કરો ત્યારે પહેલેથી જ કરવું જોઈએ. શિવપુરાણમાં 5 કર્મ બતાવ્યા છે. શિવપુરાણનો જવાબ આપું છું, મહા ઋષિ સુત દ્વારા અપાયો હતો. કુલીન કર્મ, કુકર્મ, કૃપિત કર્મ, કુશળ કર્મ અને કુંઠીન કર્મ. હે પાર્વતી, કુંઠીન કર્મનું ફળ ક્યારેય મનુષ્યને પ્રાપ્ત નથી થતું. એટલે તો અનેક વાર કહું કે આ કથામાં તમે આવો અને કથા વિરામ થયા પહેલા ઉભા થઈને જતા રહ્યો તો એ કથાનું આધ્યાત્મિક ફળ નથી મળતું. જી હા, કુંઠીન કર્મનો અર્થ થાય જે કર્મને તમે અધૂરું મૂકો છો. તમે પૂજા કરતા કરતા ઉભા થઈ જાઓ તો એ પૂજાનું ફળ તમારા ખાતામાં ન જાય. તમે યજ્ઞ કરવા બેસો ને અધવશ્ય યજ્ઞમાંથી ઉભા થઈ જાઓ તો દોષ લાગે. શિવપુરાણમાં ભિક્ષુક અવતારની કથા છે. એમાં એક રાજા ભગવાનની પૂજા અધૂરી મૂકી દે, એને રાજકુમાર પણ મૂકી દે, પરિણામે બંનેનો બીજો જન્મ થાય અને બેયનું અકાળ મૃત્યુ થાય છે. શિવની કૃપા દ્વારા બેયને તારવામાં આવે. શત્રુદ્ર સંહિતામાં એનો બહુ વિસ્તારથી જવાબ છે. એટલો બધો જવાબ તો નથી આપતો પણ એટલો જવાબ જરૂર આપું છું કે કોઈ પણ વ્રત કરતા હો અને જ્યાંથી અધૂરું રહી જાય એને કુંઠીનતા કહેવાય અને એનું ફળ ન મળે. ફરીને ત્યાંથી શરૂ કરવું પડે. જે લોકો અનુષ્ઠાન કરે ધ્યાન આપશો, જે લોકોને મારી વ્યાસપીઠ અનુષ્ઠાન આપે કે ભાઈ આ 16 મંત્ર છે કે 12 મંત્ર છે કે 20 મંત્ર છે કે અષ્ટાંગ મંત્ર છે, આની માળા કરજો. અને માળા કરવાનું તમને કીધું હોય સવારમાં 4 થી 5 ની વચ્ચે 6 વાગ્યા પહેલા માળા થઈ જવી જોઈએ. એ 30 દિવસ તમે માળા કરો અને એ માળા 31મા દિવસે તમે હુઈ રહો અને 6 વાગ્યા ઉપરનો સમય જાય એટલે 30 દિવસ તમારા ફેલ જાય. એ અનુષ્ઠાનમાં ન ગણાય. ફરીવાર તમારે ત્યાંથી જ્યાં પડ્યું હોય ત્યાંથી ચાલુ કરવું. તો કોઈ પણ વ્રત આપ કરતા હો અને વ્રતને અધૂરું મૂકી દો તો એ વ્રત ક્યારેય ફળ નથી આપતું અને ફરીવાર ત્યાંથી ચાલુ ન થાય. વ્રત પૂર્ણ જ કરવું પડે. અનુષ્ઠાનનો વ્રતનો એક નિયમ છે કે કોઈ પણ નિયમ, કોઈ પણ વ્રત એ પૂર્ણ કર્યા વગર ક્યારેય ફલિત નથી થતું. તમારી ભાષામાં જવાબ આપી દઉં. તમારા આંગણામાં તમે એક આંબાનું વૃક્ષ વાવ્યું અને આંબો 2 વર્ષનો થયો અને પછી તમે પાણી પાવાનું બંધ કરી દીધું તો એ આંબો સુકાઈ જાય. પણ એ આંબાને 10 વર્ષ સુધી પાણી પાવ અને એને સરસ મજાના ફળો આવી જાય. એના મૂળિયા પાણીના ઊંડાણમાં એટલા ઊંડા ઉતરી જાય કે પછી તમે એને પાણી ન પાવ તોય એ વૃક્ષ લીલું રહે. આજે રોડના કાંઠે ઝાડવા વાવવામાં આવે છે, એ જે એના સેવકો હોય એ એના જે સાર સંભાળ રાખવાવાળા માણસો એ 3 વર્ષ એની કાળજી રાખે, 4 વર્ષ રાખે. 5મા વર્ષ એટલું વૃક્ષ મોટું થઈ જાય
એના મૂળિયા જમીનના પાણીના જ્યાં તંતુ હોય ત્યાં સુધી જતા રહે, પછી એ ઝાડવાને પાણી ન પાવું પડે. એટલે જંગલમાં કોઈ પાણી ન પાય તો એ ઝાડવા હુકાય નહીં. શું કામ? કે એના મૂળ એટલા ઊંડા વહી ગયેલા હોય છે, એને પાણીની પોષણતા મળતી હોય એટલે એ સુકાય નહીં. તમારા આંગણામાં પણ આંબો વાવી ગયો અને 10-12 વર્ષનો થાય પછી એને પાણી ન પાવ તો એ આંબો ક્યારેય સુકાય નહીં. શું કામ? કે એટલો એ ગાઢ ઊંડાણમાં જતો રહ્યો. એમાં વ્રત કોઈ પણ હોય એ પૂરું કર્યા વગર એનું ફળ ક્યારેય પ્રાપ્ત થતું નથી. એટલે કોઈ પણ વ્રત ફરીવાર કરવું જોઈએ. જ્યાંથી મૂક્યું હોય ત્યાંથી ના હાલે. આખું વ્રત આવતા વર્ષે ફરીવાર કરવું જોઈએ. જ્યાં તો અનુષ્ઠાન પણ ફરીવાર કરવું જોઈએ. કોઈ મંત્રની તમે સંખ્યા નક્કી કરી કે 1.25 લાખ મંત્ર કરી અને 80,000 મંત્ર થયા અને તમે અનુષ્ઠાન તોડી નાખ્યું તો એ 80,000 ફળ તો આપે પણ એ અનુષ્ઠાન ન ગણે. એટલે ફરીને કરવું.